તો ખુશી L&T નંબર્સ આપણે જો જોઈએ તો આમ બિલો એસ્ટિમેટ આવ્યા છે, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આપણે સારા એવા આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ. નેટ પ્રોફિટમાં નિયરલી 15.6% આપણે જોયો છે વધારો, 10.4% રેવન્યુમાં, એબિટા પણ એક સારું છે. જો કે માર્જિનમાં એક થોડોક આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ, 10.3%થી 10% પર આવતા આપણે જોઈ રહ્યા છીએ. ઓર્ડર બુક સારી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ અને ઇન્ટરનેશનલ ઓર્ડર બુકનું 65% એમાં કોન્ટ્રીબ્યુશન છે. જે ટોટલ ઓર્ડર ઇનફ્લો છે એ 75,561 કરોડના છે. L&T કઈ રીતના જોવાનું? તો આપણે અગર L&T ની વાત કરશું તો L&T નું રિઝલ્ટ હમણાં નંબર ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. સારું એવું આપણને પ્રોફિટેબિલિટી રિઝલ્ટ આવી છે કંપનીના તરફથી. રેવન્યુમાં પણ આપણને સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને પ્લસ આપણને જે ઓર્ડર બુક જોશું આપણે કંપનીની ઘણી સારી એવી ઓર્ડર બુક આવી રહી છે અને ઓલમોસ્ટ જે કંપનીનું ઓર્ડર બુક્સ હમણાં છે 2,500 કરોડનું કંપનીના પાસે હમણાં ઓર્ડર બુકના પેન્ડિંગ, જે આગળ ચાલતા આપણે જોશું રેવન્યુમાં સારો એવો વધારો આપણને જોવા મળી શકે છે. આગળ ચાલતા એ લોકોનું જે રેવન્યુ અને પ્રોફિટેબિલિટી પર આપણને સારો એવો એક વધારો નસરાના અને એક ઇમ્પેક્ટ તો આપણને જોવાની મળશે જ. પ્લસ હજી પણ જે પાઇપલાઇનમાં પણ કંપનીના પાસે આજે આપણને મેનેજમેન્ટના તરફથી પણ કમેન્ટ્રી આવી છે, ઘણી ઓપ્ટિમિસ્ટિક આવી છે અને ઘણી પોઝિટિવ કમેન્ટ્રીઝ આવી છે, કારણ કે જે હજી ડેવલપમેન્ટ્સ કંપનીના અંદર બની રહ્યા છે એ હજી પોઝિટિવિટીના તરફ જઈ રહ્યા છે અને ઓલમોસ્ટ નેક્સ્ટ ક્વાર્ટર્સમાં પણ આપણને સારો એવો ઇન્ક્રીઝ રેવન્યુ અને પ્રોફિટેબિલિટીમાં જોવા મળી શકે છે. અને જેમ હમણાં આપણે જોશું પણ તો ઇન્ફ્રા સેક્ટરમાં પણ એક સારો મોમેન્ટમ આવી રહ્યો છે. ગવર્મેન્ટના તરફથી પણ એક સારો એવો પુશ હંમેશા સેક્ટરના માટે રહ્યો છે અને એક ફોકસમાં પણ આ સેક્ટર હંમેશા રહ્યું છે ગવર્મેન્ટના તરફથી પણ. અને પ્લસ L&T અગર આપણે જોશું તો કંપની વાઇઝ પણ ઘણી એક સ્ટ્રોંગ રેપ્યુટેડ કંપની છે. એમના આપણે હિસ્ટોરિકલ પ્રોજેક્ટ્સ પણ જે આપણને કંપનીના તરફથી જોવામાં આવ્યા છે ઘણા સારા આવ્યા છે. ઓલમોસ્ટ જે પણ કંપનીએ આપણને કમેન્ટ્રી આપી છે હંમેશા અચીવ પણ કર્યું છે, જે ઓર્ડર બુકમાં એમના મળતા જોયા છે આપણે. તો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બેઓ વાઇઝ મને કાઉન્ટર ઘણો સારો અને પોઝિટિવ લાગી રહ્યો છે. ઓકે, તો L&T યસ, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ માટે તમે અહીંયા ઓફકોર્સ વિચારી શકો છો. ઓફકોર્સ આ એક તમારા પોર્ટફોલિયોમાં રાખવા જેવો કાઉન્ટર છે, પણ દેટ ડઝન્ટ મીન કે તમે રિઝલ્ટ પર એક ધ્યાન ન રાખો.